ક્ષત્રિય સમાજમાં ભાજપ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે। અલગ અલગ રીતો અપનાવીને ક્ષત્રિય સમાજ ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે આજે વડોદરા સાવલી ખાતે વિરોધ કરવા માટે પહોંચી ગયેલા ક્ષત્રિય આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી હતી। શું છે સમગ્ર મામલો, જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ સામે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ ભાજપને હરાવવા માટે મેદાને ઉતર્યો છે। ઠેર ઠેર ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે હવે આજે વડોદરા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાવલી વિધાનસભા બેઠક ખાતે ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સમયે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરે તેવી જાણ પોલીસને થતા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરે તે પૂર્વે 5 આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। નોંધનીય છે કે સાવલી વિધાનસભા વિસ્તારમાં 1 લાખ ઉપરાંત ક્ષત્રિય મતદારો છે। અગાઉ પણ સાવલી તાલુકાના વિવિધ ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવીને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આજે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શનના કાર્યક્રમને અટકાવી દીધો। આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય સમાજનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ભલે સફળ ન થયો, પરંતુ ભાજપના ઉમેદવાર અને ભાજપ અગ્રણીઓમાં ફફડાટ ચોક્કસ જોવા મળ્યો હતો। ત્યારે આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।